સોના અને ચાંદીને હવે તો છે ને ભૂલી જ જવાનું, સપનામાં જ યાદ રાખવાનું છે. બધા લોકો કોમેન્ટ કરીને પૂછતા હોય કે તમારા મેરેજ ક્યારે છે, તો બસ જો એના મેરેજ છે એટલે તો વરાજો આવી ગયો છે. આજે સોનાના ભાવમાં આવ્યો છે કડાકો. દુનિયામાં બે પ્રકારના માણસો છે ને સૌથી વધુ ચિંતામાં છે. અને તારે કેટલા ટેટમાં માર્ક્સ આવ્યા? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના છે ને 12 જેવો ટાઈમ વાગી ગયો છે. સરસ મજાના રેડી થઈ ગયા છે ને અત્યારે પાછું મારે જવાનું છે બજારમાં, કેમ કે આજે છે ને મારે થોડું ઘણું પાર્લરનું કામ છે, તો એ પતાવવા માટે જવાનું છે. અને મમ્મી પપ્પા આજે અમારા ભાઈઓમાં લગ્ન લેખન છે, લગ્ન લખાય છે, તો ત્યાં ગયા છે. હું ને નરસ નથી ગયા, ને દિત્યાને આંગણવાડીએ મોકલી દીધી છે. તો બસ જો હવે એને થોડીક જ વારમાં તેડવા જવાની છે. એટલે એ પપ્પા દીકરી ઘરે રહેશે ને હું ફટાફટ મારું કામ કરી અને હમણાં આવી જાઉં પાછી, કેમ કે કાલથી પાછા મેરેજ ચાલુ થઈ જાય છે. કાલે અમારા ભાઈઓમાં જ પાછું લગ્ન લેખન છે, તો કાલ તો આખો દિવસ ત્યાં જવાનું છે, પછી સાંજે ગીત ગાવા જવાનું થશે. એટલે આજનો દિવસ ટાઈમ છે, પછી એક દિવસ આપણે પાછી મહેંદી મુકાવશું, તો થોડું ઘણું શોપિંગ કરવાનું છે ને પાર્લરનું કામ છે, તો એ ફટાફટ હું પતાવી આવું. ચાલો, તો અમારા દિત્યાબેન ગયા હતા ભણવા, તો ભણીને પાછા આવી ગયા છે ઘરે, અને ઘરે આવી અને જો મસ્ત મજાનું લેસન કરવા માંડ્યા છે. શેપ્સ દોરે છે બધા. કા દિત્યા? દિત્યા પહેલી વાર જોયો છે આવો કંપાસ, કેમ કે અત્યાર સુધી એની પાસે બધા સાદા જ હતા કંપાસ. કા તો કાલે યુગને બર્થડેમાં કંપાસ આપ્યો ને, તો બેન જીદ કરીને બેઠા હતા કે મારે કંપાસ લેવો છે, તો એના પપ્પા પાછા જો લઈ આવ્યા કંપાસ ગામમાંથી. કા ગામમાંથી ને મગાવ્યો છે. મગાવ્યો છે આજે સોનાના ભાવમાં આવ્યો છે કડાકો. દિત્યાએ કીધું ને એવી રીતના આજે સોનાના ભાવમાં આવ્યો છે કડાકો. 10% ની આજુબાજુનો, બહુ જાજો નહીં, 10% ની આજુબાજુનો. પણ લેવા જશો તો તમને એટલું જ ફરક પડશે, મજૂરી ને જીએસટી ને, એટલે તમને જે ઓરિજિનલ ભાવ પ્રમાણે જ મળશે, બહુ જાજો ફરક નહીં પડે. કડાકો આવ્યો તો દિવસે ને દિવસે ઓછું નહીં થઈ જાય? આજે ફરક પડશે પણ આમ બહુ નહીં, એમ 10,000 સુધીનો ફરક પડે. એમ તો 30,000 સુધીનો ફરક પડે. હે 30,000 સુધીનો ફરક પડે. પણ ખબર નહીં, આ વિડીયો જોઈ ત્યારે પાછો વધી ગયો હોય તો. સાચી વાત છે. આજે માર્કેટ બંધ છે, કાલે ખુલશે માર્કેટ. 2 દિવસમાં 1 દિવસ માર્કેટ બંધ છે, એટલે આજનો ભાવ આપણે ખબર નથી. આ તો એ ખબર નહીં હવે સોનું તો ક્યાં જઈને અટકશે. સોના અને ચાંદીને હવે તો છે ને ભૂલી જ જવાનું, સપનામાં જ યાદ રાખવાનું. થયું ઈ થઈ ગયું, રહ્યું ઈ રહી ગયું, હવે બીજું કઈ નહીં થાય એમાં. 1 ગ્રામ જ્વેલરી કરીને પહેરી લેવાની, ઇમિટેશન. સારું ને, એમાં બધાયનું ભાઈ ઓલું હોય. 1 ગ્રામ જ્વેલરી વાળાને કેવું, અત્યારે જો તમારે નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો 1 ગ્રામ જ્વેલરીનો ચાલુ કરી શકો. બરાબર. તમે પ્રમોશન માટે અમારી પાસે આવી શકો. હા, અમે સારું ફ્રી ફીસ લેશું, મફતમાં નહીં કરી દઈએ. પણ બેયનું હાલ છે, એમ બધાયનું હાલ છે. બેયનું ખાલી આપણે બેયનું જ નહીં હાલે, ધંધાવાળાનું અમાર વચ્ચે ઘરાક નહીં મળશે સોનું એમ. ચાલો હવે મારે છે ને મોડું થાય છે, તો ફટાફટ આપણે વેરાવળ જઈએ અને પછી ફટાફટ પાછા આવી જઈએ ઘરે. ચાલો, તો બપોરથી લઈ અને અત્યારે છે ને સાંજ પડવા આવી છે, અને હમણાં જો થોડીક વાર પહેલા હું આવી, પાછી આવી અને ફ્રેશ થઈ ગઈ હતી. ત્યાંને ટ્યુશનમાંથી લઈ આવીને ઘરનું બધું કામ છે એ થોડું ઘણું કરતી હતી. અને અત્યારે છે ને આપણી ઘરે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે હું તમને બતાવી દઉં. તો જો આપણા મોંઘેરા મહેમાન આવી ગયા છે ઘરે, છેક રાજકોટથી અહીંયા આવ્યા છે શોપિંગ કરવા. કેમ એની તૈયારી તમારી બધાની રોજની જોઈને હું કે હું રહી ન જાઉં એટલે. તો અમારે છે ને અહીંયા મેરેજની સિઝન ફૂલ પૂર જોશમાં ચાલુ છે. તમારે ત્યાં રાજકોટમાં નથી કોઈના મેરેજ? રાજકોટમાં કોઈ લગ્ન નથી કરતું, તો બધા રૂમ રાખીને દે. રોજમાં ખાઈ આવવાનું, કઈ લપ નહીં, કઈ ઉપાધિ જ નહીં. કા ઉપાધિ જ નહીં. લગ્ન કરે તો કેટલી બધી ઉપાધિ આવે. તો કઈ નહીં, હાલો 60 રૂપિયામાં ખાઈ લેવાનું. હો એને મન પડેથી હુઈ જવાનું, મન પડેથી ઉઠી જવાનું, બીજી કાંઈ ઉપાધિ જ નહીં. 15 રૂપિયાના કપડા ધોવાઈ જાય, એટલે હવે બીજું શું જોઈએ. હા, સાચી વાત છે. તો ચાલો હવે આપણે થોડી ઘણી રસોઈ મહેમાન આવ્યા છે તો કરવી પડશે ને. તમારે શું જમવું છે મહેમાનને જ પૂછી લઈએ આપણે. જમવામાં તો દેશી દાળ, રોટલો. તમને સિટીમાં રહીને દેશી ગામડાનું ભોજન ભાવતું હશે ને, એમ થાય ને કે અમે જલ્દી રોટલો અને દાળ ને એવું ખાઈએ. એ જ હોય. નરેશ છે ને એનું મોઢું છુપાવે છે અત્યારે. નરેશ જો આ બાજુ ઊભા છે, પણ એ છે ને કે મારે વિડીયોમાં નથી આવવું, એ રિહાણા છે મારાથી, એટલે મારા વિડીયોમાં નથી દેખાતા. થોડી વાર પછી આપણે સમાધાન કરી લેવું ને, પછી તમને બતાવીશ. તો સમાધાનમાં આપણે કંઈક આના માટે કરવું પડશે ને, રિહાણા છે તો એના માટે તમારા તરફથી આઈસ્ક્રીમ ને એવું. અમે શિયાળામાં આઈસ્ક્રીમ ન ખાઈ અમારા રોકડા આપી દો 1000. અને આજે છે ને હું ગઈ હતી ને બજારમાં, તો આજે મેં બહુ મોટી
મોટી શોપિંગ કરી છે. મોટી મીન્સ કે આમ ખર્ચો કરી નાખ્યો છે આજે. એ તમને ટૂંક સમયમાં હું કહીશ કે મેં શું ખર્ચો કર્યો છે એ 15-20 દિવસ પછી. Pro Max. તમે છે ને મને નીચે કોમેન્ટ કરીને કહેજો કે મેં શું વસ્તુની ખરીદી કરી હશે. પણ તું ગેસ કર ચાલ શું હશે. iPhone 17 Pro Max 1 TB. ઈ જી હોય હવે બધાને કોમેન્ટ કરવાની છે. અને અત્યારે છે ને વાતાવરણ આખું છે ને ધૂપ છાંવ જેવું થઈ ગયું છે. આમ ધુમ્મસ કેમ ભાઈ તમારે આવું જ છે કે અમારે જ છે અહીંયા? અમાર તો બહુ એક નંબર હો. ચોખ્ખું વાતાવરણ, Switzerland પ્રદૂષણ વાળું, ધુવાડા વાળું. Switzerland જેવું અહીંયા ફૂલ પડતા હોય ને બરફ પડતો ફૂલ નો પડતો હોય ને ધુવાડા જ હોય નકરા ચારે બાજુ. બરફ પડતો હોય ને જો અમારે જો આ નેચરલ છે વાતાવરણ, એકદમ મસ્ત નેચરલ. નેચરલ વેચાવ કઈ હોય નહીં. નેચરલ આઈસ તમારે ઝાડવા જ્યાં નજર કરીને અમારે જો ઝાડવા ને એવું જોવા મળે. પછી આ નળિયા ને આવું ઝૂનવાની તમારે ત્યાં જોવા મળે. આવું કે ને જોવું. અરે અત્યારે આવું જ જોવું હોય બધાને. અમારે ન જોયું ખોટ્યું રહેવા દ્યો. અમારે જોવું છે તમારે શોપિંગ થઈ ગઈ કઈથી કરવાની છે? તો કરાવી દે. જલપાહીર બ્લોગ્સ તરફથી સ્પોન્સરશિપ હશે તો લેવાનું. બાકી આમાં કરી લેવાના મેરેજ. ના. બધા લોકો કોમેન્ટ કરીને પૂછતા હોય કે તમારા મેરેજ ક્યારે છે, તો બસ જો એના મેરેજ છે એટલે તો વરાજો આવી ગયો છે. હમણાં મારી ચેનલ 1 મિલિયન થતા ને પછી મને લાગે પછી જ લગ્ન કરવા છે. તો આ અમારા છે ને વ્યુઅર્સ ને બધાને બહુ ઉતાવળ છે કે તમારા દિયરના લગ્ન ક્યારે છે કે તમે ડેટ નથી આપતા. તો જો અમારો વરાજો તો આવી જ ગયો છે. હવે થોડાક ટાઈમમાં તમને ખબર પડી જાય શું કરીએ અમે આગળ. ચાલો તો જો આપણે રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરવાની છે. અને અત્યારે જો અહીંયા ચાના બંધાણી આ બધાય છે. તો ચાનો ટાઈમ થઈ ગયો તારે? ચાનો ટાઈમ તો બહુ પહેલા થઈ ગયો તો મમ્મી ના પાડી. મમ્મીને લીધે મારે મોડું થઈ ગયું. હવે તો આપીને મેં ભાણા જ વીચતા પી આવ્યો. ચાના બંધાણીએ જો અહીંયા મસ્ત રકાબી છલકાવી લીધી છે. આટલો ચા હોય અત્યારે? જમવાનું હોય અત્યારે પછી? ચા તો પીવાનો જ હોય ને. ચા મૂકી દેવો. ચા વિના ચેન નહીં એમ ને? ચા મૂકી દેવો હવે. હા રકાબી પી જાય. કાલે હું બતાવીશ પાછી મૂકી દીધો કે નહીં એમ. ચલો તો આપણે છે ને ફ્રેશ થઈ ગયા છે અત્યારે ફ્રેશ થવાનો સમય થયો છે આપણો. અને છે ને અતુલ દિત્યા માટે કંઈક વસ્તુ લઈ આવો છું. દેખાડ આપણે દેખાડ બોલાવો. બીજું તો વગાડ ડેટકા ને કૂતરાને. એવું કંઈક છે આ વાગે છે. આ એપલ નો નહીં, આ ઓલા ગાજર નો ફોન છે. ગાજર તમે એપલ નો ફોન જોયો છે, આ ગાજર નો ફોન. હાલો એક વસ્તુ દેખાડ. બીજું દેખાડાય. બીજું જવાન ગિફ્ટ છે અમારા. હા હા. અને અત્યારે છે ને દુનિયામાં 2 પ્રકારના માણસો બહુ પરેશાન હશે. એ આડી તમને થોડીક વાર પછી કહું કે આ 2 પ્રકારના માણસો પરેશાન હશે ને. देखो ये दोनों मेरे पास है. ઈ દોનો મેરે લીએ હે. ये તો दोनों હતું દિત્યા આપણી પાસે. उई, उई. मैं तुझे मार डालूंगी. उई, उई. ચાલો તો જો અહીંયા આપણે છે ને દેશી ભણવા જે બનાવ્યું છે, દડો થયો એમાં ફૂટ્યો અટાણ. મસ્ત જો બાજરીના રોટલા ને અડદની દાળ. અતુલભાઈ આજે આવ્યા ને તેને અડદની દાળ ખાવી હતી. હા ને અતુલભાઈ આવ્યા ને અમે બટેટા ખાઈને કંટાળી ગયા હતા. બટેટા મેં ઓલા લીધા ને 400 ના એક કટ્ટો પૂરો નતો થતો ને ઘણી વાર બટેટા હતા એટલે અમે નવું થોડું બદલાવાની શરૂઆત કરી છે. બટેટા હજુ પૂરા નહીં થાય આજુબાજુ મને ઉગી જાય. ભણાય છે તો મોટું છોબલું ભરે વાઈ દેવા. ગાયું નાખી દેવા થોડોક. હા લોકો એકમાં એક બે માણસો કીધું કે ગાયોને બટેટા ન ખવડાય. ખવડાવાય પણ એમ કે કોઈ માપે હોય થોડું હોય ભાઈ ખવડાવી શકાય એવું કંઈક મેં પછી જાણ્યું હતું. હા અને પણ બીજું છે ને અત્યારે છે ને દુનિયામાં 2 પ્રકારના માણસો છે ને સૌથી વધુ ચિંતામાં છે, ટેન્શનમાં. એક જેણે સોનું લીધું છે, એક જેણે સોનું નથી લીધું હમણાં 2-3 દિવસમાં. હા ઈ કા હે ઈ કા કેમ કે એક જ્યારે સોનાનો ભાવ 1.80 હતો ને ત્યારે માણસો એમ કહેતા હતા કે હું થોડોક ઓછો થાય ને ત્યારે લઈ લઉં, બરોબર. હવે આજ ઓછો થયો ને થોડોક તો હવે માણસો એ ચિંતામાં છે કે હજુ ઓછો થાય ને પછી લઉં. આજ જેને લઈ લીધો છે ને એમ વિચાર છે કે હવે કાલ ઘટી ગયો તો પછી મારું નુકસાન થાય. તો સોનું શું કરશે? સોનું તો જે કરે એ કરે. સોનું તો મારા ઉપર ભરોસો નહીં. એ તો તમે સાંભળ્યું જ હશે પહેલા. બીજી એક વાત મને ન સમજાતી હજી. આપણે પાર્લરમાં જઈએ ને પણ ત્યાં ધોરણ લાગુ ને બારોબાર આવો કાર નથી જવું. ના ઈ તો નથી કે પાર્લરમાં જ્યારે આપણે હેર કટિંગ કરાવીએ કે ગમે હેર લગતી ગમે આપણે કરાવીએ ને ત્યારે વાળ આપણે ધોઈએ નહીં ત્યાં સુધી એવા ને એવા વાળ દે. આજ મેં માથું ધોઈ નાખ્યું ને તો મારા વાળમાં જો ફેર પડી ગયો ને
તો એ બધું હોય ને ઈ તો કાં થોડીક એનું હું મીનિંગ હશે મને ઈ નો સમજાણું. ઈ ખબર નહીં છે ભાઈ. કોઈ પાર્લર વાળા જે પણ ચલાવે છે ને, પાર્લર વાળા બહેનો કે ભાઈઓ, જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો કઈ રીતના તમે અમને ઇન્ફ્લુઅન્સ કરો છો. હા ત્યાંથી બહાર નીકળ્યો તો એમાં મસ્તીના વાળ હોય, જ્યાં સુધી માથું ન ધોઈને ત્યાં સુધી એવા ને એવા વાળ દી. જેવું ઘેરે માથું ધોયું હોય એટલે આખો વાળ ચેન્જ થઈ જાય આપડા. એવું કંઈક હશે ભાઈ, કંઈક કરતા હશે. કોમેન્ટ આ વિડીયો કોમેન્ટમાં વાંચી લેશું. હા અને આજે હું પાછી પાર્લરમાં ગઈ હતી ને, આ મારે કામ હતું પાર્લરનું ઈ બતાવવા. તો મને ત્યાં છોકરી મને કહે કે તમે બ્રાઇડલ છો, ઈ કે તમારે કેટલી તારીખે મેરેજ છે? તો કેમ કે આજે મોસ્ટ ઓફ બધી બ્રાઇડલ જ હતી, કેમ કે હમણાં 4-5 તારીખના મેરેજ બહુ છે ને, એટલે ઈ બધી બ્રાઇડલ હતી. તો એની મને બ્રાઇડલ જ સમજી લીધી. હું કહું, મારે તો છે ને 6 વર્ષની બેબી છે. એવું છે. એમ કરીને તું તારી એજ ઓલી દેખાડવા માંગે એમ કે? હા હું કે આવું હોય ને, અમુક તને સ્ટોરી એડ કરી છે એવું ના સાચે ને ખરેખર. હશે. હાલો ને ભાઈ, આપણે ખાવાનું કંઈક કરીએ અત્યારે તો. અત્યારે જો મેં અહીંયા છે ને, મમ્મી નથી ને, મમ્મી ચૂલા ઉપર જ રોટલા બનાવે અને હું અહીંયા ખીચડી ને શાક ને બધું ગેસ ઉપર બનાવી નાખું. પછી ત્યારે ટ્યુશન હોમવર્ક કરાવવા બેસી જાઉં. આજે મમ્મી નથી, મમ્મી ગયા છે આજે અમારા ભાઈમાં જે માતાજીને તેડા છે ને ત્યાં. તો મમ્મી નથી એટલે આજે રોટલા કરવાનો વારો મારો આવ્યો, નકર મમ્મી જ અત્યારે રોટલા કરે. આ કૂતરો છે ને અમારા ઘરે દરરોજ આવે છે અને દરરોજ અહીંયા છે ને ડેલામાં થોડીક વાર બેસે. 8 વાગે એટલે મમ્મી રોટલી આપી દે. આજે મમ્મી નથી તો આપી દીધી છે આપણે એના ભાગની રોટલી. ઘણી વાર છે ને શું હોય, ડેલો બંધ હોય ને તો ત્યાં રાહ જોઈને બેસે કે કોક તો હમણાં બહાર નીકળશે જ. એટલે બહાર નીકળે એટલે દેખાઈ જાય અને એને રોટલી મળી જાય છે. ચાલો તો છે ને આપણે જમીને ફ્રી થઈ ગયા છે. અને જલપત તું આની પહેલાં કહેતી હતી કે મેં એક મોંઘી વસ્તુની ખરીદી કરી. માણસોને તારે જરાક હિન્ટ આપવી પડે, બરાબર, તો ખબર પડે. બાકી મોંઘી વસ્તુ તો ઘણી આવે, ગાડી આવે ને એરોપ્લેન આવે ને હેલિકોપ્ટર આવે ને જમીન આવે ને પ્લોટ આવે ને મકાન આવે ને મર્સિડીઝ ને BMW ને આ ને તે ને સોનું ને ચાંદી ને બિટકોઇન ને આ ને તે ને ઘણું આવે છે. તારે એમ હિન્ટ આપવી પડે કે આ શું ખાવાની વસ્તુ છે, બેસવાની વસ્તુ છે, પહેરવાની વસ્તુ છે કે રખડવાની વસ્તુ છે કે, બરોબર ને? અત્યારે બધાની નજર એના ઉપર જ છે, મોસ્ટ ઓફ બધાની નજર. હાલો એ બધા ઓળખી જ ગયા છે ને બધાની કોમેન્ટ આવી જ ગઈ છે. ચાલો તો એ બધી વસ્તુ તારે હિન્ટ આપી તો અમને ખબર પડશે, અમને એટલે માણસોને, બરોબર. અને ઘણા માણસોનો સવાલ આની પહેલાં 3-4 દિવસ થયા, એક બેન તો પાછળ જ પડી ગયા. દરરોજ 5 કોમેન્ટ કરે છે, તમારા ટેટમાં કેટલા માર્ક્સ આવ્યા છે, તમારા ટેટમાં કેટલા માર્ક્સ આવ્યા છે. ને આજ પણ કાલ રિઝલ્ટ એવું ક્યારે આવ્યું, કાલ રિઝલ્ટ આવ્યું ને તો કાલ પણ ઘણા માણસોની એક જ કોમેન્ટ હતી, તમારે કેટલા ટેટમાં માર્ક્સ આવ્યા છે. મારે તો 0 માર્ક્સ આવ્યા છે ટેટમાં, કેમ કે મેં પીટીસી નથી કર્યું. અને તારે કેટલા ટેટમાં માર્ક્સ આવ્યા? અરે ટેટમાં માર્ક્સ સારા આવી ગયા છે, મહેનત નહોતી કરી તોય સારા માર્ક્સ આવી ગયા છે. ધીમે ધીમે એટલે બોલે હવે ઉપાધિ નથી. ધીમે ધીમે બોલે છે એ ઉપરથી કેમ અમને એવું લાગે કે શક જાય એવું? એમાં હું શક છે લે, ટેટમાં માર્ક્સ આપડા સારા જ છે. કેટલા આમ કે ઈ કહેવાનું થોડાક હોય. કહેવાનો હોય જ ને. ના ના ના, હા કહેવાનો હોય. પાસ કે ફેલ? ફેલ. એમાં છે ને ટેટમાં 82 માર્ક્સે પાસ થવાનું હોય, મારે 82 થી થોડાક ઓછા છે. 82 થી થોડાક ઓછા 59 છે, બરોબર? 59 છે. હા વધારે છે. ના 59 છે ભાઈ, 59 એટલા છે, સમજાણું. પણ એને કઈ તૈયારી બૈયારી કઈ કરી નથી, એમને અહીંથી હાલ ઉઠીને હાલો ટેટની છે પરીક્ષા, હાલો જઈ આવીએ, આટો મારતા આવીએ રાજકોટ, ટ્રેનમાં રખડી આવીએ, એમ કરીને ગઈ હતી. રખડવા નહીં, ઊભા ગઈ હતી ને ઊભા આવી હતી, એટલી ટ્રાફિક હતી ટ્રેનમાં. હા જો ટ્રેનને ઈ સફર મોજ માણવા ગઈ એવી હતી. આમ શું કહેવાય, એવી સફર તમે જિંદગીમાં કોઈ દી નથી માણી, એવી સફર માણવા ગઈ હતી. હા, બરોબર. તો એવું છે, બરોબર ને. હવે આપણે અહીંયા વિડીયોને કરી દઈએ એન્ડ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરીને કહેજો. અને આવતીકાલથી આપણે મસ્ત મજાના બધા ફંક્શન ચાલુ થવાના છે, તો મસ્ત ધમાકેદાર વિડીયો આવવાના છે, તો એ જોવાનું ભૂલતા નહીં. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. પણ આ મોર મિની વ્લોગ નથી, આ મોટો વ્લોગ છે, મિની વ્લોગમાં નથી. વાંધો નહીં, પણ સબસ્ક્રાઇબ કરી દેજો એમ.